નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે રાજ્યની પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શ્વાન ગણતરી જેવી બિન શૈક્ષણિક કામગીરીની સોંપવા સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ અંગે શિક્ષણ કમિશનરને પત્ર લખીને રાજ્યના હજારો શિક્ષકોની ઘટ હોવા છતાં આવા નિર્ણયો લેવા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે હાલ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 4000 જેટલા શિક્ષકોની ઘટ છે. આ પરિસ્થિતિમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય યોગ્ય રીતે ચાલી રહ્યું નથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની સીધી અસર પડી રહી છે. તેમણે ઉમેર્યું કે સરકારી શાળાઓમાં મુખ્યત્વે મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો અભ્યાસ કરે છે. જે શિક્ષકો વર્ગખંડ છોડીને અન્ય કામગીરીમાં જોડાશે તો આ બાળકોના શિક્ષણના અધિકારનું સીધું ઉલ્લંઘન થશે અને તેમના ભવિષ્ય સાથે ચેડા થશે. શિક્ષકોને રાષ્ટ્ર નિર્માતા ગણાવતા પટેલે કહ્યું કે તેમને વસ્તી ગણતરી કે ચૂંટણી જેવી રાષ્ટ્રીય ફરજોમાં જોડવા એ યોગ્ય નથી, પરંતુ પશુઓની ગણતરી જેવી કામગીરી સોંપીને વહીવટીતંત્ર શિક્ષકોની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું પશુપાલન વિભાગ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પાસે આ કામ માટે પૂરતો સ્ટાફ નથી? એક તરફ સરકાર ગુણોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા શિક્ષણનું સ્તર સુધારવાનો દાવો કરે છે અને બીજી તરફ શિક્ષકોને આવા બિન શૈક્ષણિક અને નિરર્થક કામોમાં રોકીને શિક્ષણની ગુણવત્તામાં પોતે જ અવરોધ ઉભો કરી રહી છે. તેમણે તેમ પણ પત્રમાં જણાવ્યું છે. માંગીલાલ પટેલે શિક્ષણ કમિશન સમક્ષ બે મુખ્ય માંગણીઓ કરી છે. પ્રથમ, રાજ્યભરમાં શિક્ષકોને શ્વાન ગણતરીની કામગીરીમાંથી તાત્કાલિક મુક્ત કરતો પરિપત્ર બહાર પાડવામાં આવે. બીજું, રાજ્યમાં ખાલી પડેલી તમામ વિદ્યાસહાયકોની જગ્યાઓ સત્વરે ભરીને શાળાઓને સક્ષમ બનાવવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો આ બાબતે ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો શિક્ષણના હિતમાં અને શિક્ષકોના સન્માન માટે ઉગ્ર આંદોલનાત્મક માર્ગ અપનાવવાની ફરજ પડશે.